આખી રાત રમો પરંતુ કોના ભરોસે? ગરબામાં સમય અને સુરક્ષા પર ભરપૂર રાજનીતિ થઈ. આપણા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તો છેક પાકિસ્તાન સુધી પહોંચી ગયા. છાતી ઠોકીને તાકાત હોય ત્યાં સુધી ગરબા રમવાની હાકલ તેમણે કરી. પરંતુ સાહેબ, સુરક્ષા કોણ આપશે? જે તહેવારના કેન્દ્રમાં શક્તિની આરાધના છે, એ જ શક્તિના પ્રતીક સમી દીકરીઓ પર દુષ્કર્મ થાય છે. એ જવાબદારી કોની છે એમને સુરક્ષા આપવાની? વાતો તમે કરો છો, રાજનીતિ તમે કરો છો, કોઈકને ખુશ કરવા માટે તમે નિવેદનબાજી કરો છો, પણ આ શાબ્દિક યુદ્ધમાં તમે ભૂલી જાઓ છો કે જે તમારે કામ કરવાનું છે એ વાસ્તવમાં નથી થઈ રહ્યું. પોલીસના પેટ્રોલિંગના તમે દાવા કરો છો, પણ જો પોલીસનું પેટ્રોલિંગ થતું હોત તો વડોદરાની એ 16 વર્ષની સગીરા પર દુષ્કર્મ ન થયું હોત, જે ગરબા રમવા માટે નીકળી હતી, તેના મિત્ર સાથે બેઠી હતી. એ કોઈ પણ પ્રસંગ હોઈ શકે, કોઈ પણ સમય હોઈ શકે, એ કોઈ પણ વિસ્તાર હોઈ શકે, પરંતુ સુરક્ષાની જવાબદારી એ તમારી છે. અને એ વિડીયો જે રાજકોટના એક પાર્ટી પ્લોટ, દર વખતે સવાલ થાય છે કે પાર્ટી પ્લોટ કલ્ચરના કારણે જે પારંપરિક નવરાત્રી હતી, પારંપરિક ગરબા હતા, એ ભૂલાઈ ગયા છે. પરંતુ એમાં પણ સામસામા શબ્દો આવતા રહે છે, અલગ તર્ક વિતર્ક આવતા રહે છે કે એમાં ખોટું શું છે? જો નવરાત્રી થતી હોય એ નામે પણ એ પ્રમાણે પણ આપણી પરંપરા આપણા યુવાનો સાચવી રાખતા હોય, તેમાં ખોટું શું છે? પરંતુ બોલિવૂડ સોંગ પર, બોલિવૂડ ગીતો પર ગરબા રમાતા હતા, એનાથી માંડીને હવે બોલિવૂડ ગીતો પર જે દારૂના થીમ સાથે બનેલા બોલિવૂડ ગીત છે, એની ઉપર રીતસરનું જાણે કે પાર્ટી થઈ રહી છે, રીતસરની પાર્ટી થઈ રહી છે, પાર્ટી કલ્ચર પ્રવેશી ગયું હોય, ત્યારે સવાલ ઉઠે કે આખરે આવું કેમ થઈ રહ્યું છે? ગરબાની ગરિમા સાથે મજાક કોણ કરી રહ્યું છે? એ બે સવાલો સાથે શરૂઆત કરીશું કે જેના પર આપણે ચર્ચા કરવાના છીએ. અને સૌથી પહેલો સવાલ એ છે કે ગરબાની ગરિમાની મજાક કેમ? અને બીજો એ મુદ્દો છે કે આખી રાત રમો, આ શબ્દો જે ગૃહ રાજ્યમંત્રીએ કહ્યા હતા, એ આખી રાત રમો પરંતુ કોના ભરોસે? રાજકોટની નીલ સિટી ક્લબમાં ઇન્દ્રનીલ રાજગુરુ કોંગ્રેસના નેતા છે, એમની માલિકીની આ ક્લબ છે, એમાં મર્યાદા ભૂલાઈ ગઈ. બાજુમાં દ્રશ્યો પણ બતાવીશું. ગરબામાં જમાલ કુડુ અને શકીરાના વાકા વાકા ડાન્સ પર યુવાનો રીતસરના ઠુમકા લગાવતા હતા. હું એ અપીલ કરીશ કે બાજુમાં વિઝ્યુઅલ્સ બતાવવામાં આવે, બાજુમાં દ્રશ્યો બતાવવામાં આવે વિડીયોના. અને ગરબાની ગરિમા ભૂલાઈને આ રીતસરનો પાર્ટી કલ્ચરને પ્રોત્સાહન આપવામાં આવતું હોય એ પ્રકારે દેખાઈ રહ્યું છે. આ વિડીયોમાં તમે જોઈ શકો છો. અને પરિણામે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી કહી રહ્યા છે કે આ નવરાત્રી નહીં પરંતુ જાણે 31મી પાર્ટી છે. રાજકોટના નીલ સિટી ક્લબમાં આ દ્રશ્યો આવ્યા છે, સામે આવ્યા છે, અને એના કારણે અનેક સવાલો થઈ રહ્યા છે. અને બીજા મુદ્દા પર આપણે જે વાત કરવા જઈ રહ્યા છે, શા માટે આપણે સુરક્ષા પર સવાલ કરી રહ્યા છે, એને લઈને આપણે વાત કરીશું. આ તો વિડીયોમાં જમાલ કુડુ અને શકીરાના વાકા વાકા ગીત પર ડાન્સ કરતા હતા, યુવાનો ઝૂમતા હતા, અને એના કારણે લાગે કે 31st જે પાર્ટીઝ થતી હોય એવું કંઈક નજરે પડી રહ્યું છે. પરંતુ બીજો જે મુદ્દો છે એ પણ આપણે વાત કરીશું કે વડોદરામાં બીજા નોરતે એક 16 વર્ષની સગીરા જે ગરબા રમવા માટે નીકળે છે અને તેની પર દુષ્કર્મ થાય છે, તેની પર ગેંગરેપ થાય છે. આ ઘટના આપણને સૌ કોઈને હચમચાવી નાખવી જોઈએ, કારણ કે ભાયલીમાં આ દીકરી નીકળી હતી ગરબા રમવા માટે. 12 ને 5 વાગ્યાનો એ સમય હતો, જ્યારે અવાવરૂ જગ્યાએ એ 16 વર્ષની સગીરા બેઠી હતી મિત્ર સાથે, અને એના પર ગેંગરેપ થયો. ઘણા બધા લોકો એ દીકરીને પણ વાક આપશે, કારણ કે આ તો આપણી સમાજની તસવીર છે, આપણને ખબર છે. પરંતુ જ્યારે સુરક્ષાના દાવા કરો છો તો સુરક્ષા આપી કેમ નથી શકતા? ઘટનાના 2 દિવસ વીતી ગયા છે, પરંતુ તેમ છતાં કોણ હતા નરાધમો કોઈ જ ભાળ મળી નથી. હજારો સીસીટીવી ફંફોડી નાખ્યા, પણ ખબર નથી પડી કે આ દુષ્કર્મો કોણ છે, એની ઓળખ પોલીસ નથી કરી શકી. અને એના કારણે સવાલ ઉઠી રહ્યા છે કે આખરે આવું શા માટે થઈ રહ્યું છે. સૌથી પહેલા આપણે આપણા ગેસ્ટ આપણી સાથે જોડાઈ ગયા છે, એમની સાથે ચર્ચા કરીશું. ઘણા બધા ગેસ્ટ આપણી સાથે જોડાવાના છે. મિતાલી વસાવડા કે જેઓ સામાજિક અગ્રણી છે, તેઓ આપણી સાથે જોડાઈ ગયા છે. નમ્રતા શાહ ની જગ્યાએ આપણી સાથે પ્રાપ્તિ પુરોહિત જેઓ સ્ટુડિયોમાંથી જોડાઈ ગયા છે. અને આ ઉપરાંત જ્યોતિનાથ મહારાજ ધર્મગુરુ છે, તેઓ પણ આપણી સાથે જોડાઈ ગયા છે. દેવનાથ બાપુ પણ ધર્મગુરુ છે, તેઓ પણ આપણી સાથે જોડાઈ ગયા છે. આપ તમામનું સ્વાગત છે. પરંતુ એ વિડીયો આપણે બતાવ્યો કે કેવી રીતે નાચ ગાના થઈ રહ્યા છે, શકીરાનું એ વાકા વાકા ગીત. કદાચ આપણે જોઈએ છીએ કે ઉત્તરાયણના સમયે આપણે બધા ઝૂમતા હોઈએ છીએ, યુવાનો ઝૂમતા હોય છે, પરંતુ એ તહેવાર અલગ છે. તમે અહીંયા કહો છો કે આરાધનાનું પર્વ છે, આ શક્તિની આરાધનાનું પર્વ છે, અને શક્તિની આરાધનાના પર્વ સમયે આવા ડાન્સ વિડીયો સામે આવે છે. ઘણા બધા એમ કહે છે કે આ મોરલ પોલીસિંગ ન કરો, પરંતુ સવાલ તો ઉઠી રહ્યા છે. આપણે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શું કહ્યું, સૌથી પહેલા એ સાંભળી લઈશું, અને ત્યારબાદ ચર્ચા કરીશું બંનેના મુદ્દા પર, સુરક્ષાના મુદ્દા પર અને ગરબાની ગરિમાના મુદ્દા પર. સૌથી પહેલા સાંભળી લઈએ વિજય રૂપાણીએ શું કહ્યું. હિન્દુ સંસ્કૃતિ, આપણી પરંપરા અને નવરાત્રિનું મહત્ત્વ. નવરાત્રિ ઉત્સવ એ માતાજીની આરાધનાનો ઉત્સવ છે.
ભલે પ્રાચીન ગરબીઓની આજના સમયમાં અર્વાચીનો થાય, મોટી સંખ્યામાં યુવાનો ત્યાં આગળ આવે ને બધા રાસ લે. નાચવું અને રાસ લેવું એ બેમાં ફેર છે. 31st જે ઉજવણી થાય છે નાચવાની ઉજવણી થાય છે. અહીંયા એ આપણે માની આરાધનાની સાથે રાસ લઈએ છીએ. ત્યારે જે ગઈકાલે શકીરાના ડાન્સ અને આ પ્રકારનું જે પ્રકારે એક આયોજકે કર્યું છે એને હું સખત શબ્દમાં વખોડું છું. અને નવી પેઢી એના ઉપર ખરાબ અસર પડે અને ભવિષ્યમાં પણ આપણું આ પ્રાચીન સંસ્કૃતિ અને પરંપરાને હિન્દુ સમાજની લાગણી ઘવાય આ પ્રકારનું કોઈ પણ આયોજન ન થવું જોઈએ. સરકારે પણ આ અંગે સમગ્ર ગુજરાતમાં જે કંઈ આ મોટા આયોજનો થતા હોય ત્યાં નજર ધ્યાન આપવું જોઈએ અને ત્યાં મર્યાદામાં આ પ્રકારની નવરાત્રિ મહોત્સવ ઉજવાય એનું ધ્યાન રાખે. અને આ પૂર્વ મુખ્યમંત્રીએ ગરબાની ગરિમા પર વાત કરી છે અને આપણે મહિલા સુરક્ષા પર પણ વાત કરીશું. કદાચ એ વધારે ગંભીર મુદ્દો પણ છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને જ્ઞાનીબેન ઠાકોર પર ગરબાના સમયને લઈને, સુરક્ષાને લઈને જે પાકિસ્તાન સુધી પહોંચી ગયા હતા, શું વાર પલટવાર થયા હતા એ પણ સાંભળી લઈએ. ત્યારબાદ હર્ષ સંઘવીએ આજે શું કહ્યું છે આ ઘટના બાદ એ સાંભળીશું. ત્યારે નવરાત્રિના 10 દિવસમાં બેન દીકરીઓને સુરક્ષિત રાખવાની જવાબદારી એ કાયદો અને વ્યવસ્થા ગૃહ વિભાગની છે. એ 12 વાગ્યા સુધી ગરબા હતા એ બરોબર છે. યુવાનોને માત્ર ખુશ રાખવા માટે કરીને જે 5 વાગ્યા સુધી ગરબાઓની છૂટ આપી છે તો કાયદોનું પૂરેપૂરું કાયદો વ્યવસ્થા જળવાય અને યુવાનો અને યુવતીઓ એ આસ્થા સાથે ગરબા રમે અને કોઈ પણ પ્રકારની બદીમાં ના આવે એવી મા જગદંબાને એમના વતી પ્રાર્થના કરું છું અને એમના માતા પિતા વતી પ્રાર્થના કરું છું. સરકારે તમારા સૌ માટે મોડે સુધી ગરબા રમવા લેવાની છૂટ આપવાની વાત સાંભળીને અનેક લોકોના પેટમાં દુખવા માંડ્યું. એનું શું કરવું? એ ગુજરાતમાં નહીં તો શું પાકિસ્તાનમાં જઈને ગરબા રમવાના મારે? એ મોડા સુધી ગરબા રમવા લેવાના કે નહીં? પણ એક રાજ્યના જવાબદાર એક ગૃહમંત્રી એવું કે અહીં નહીં રમે તો ક્યાં પાકિસ્તાનમાં રમશે. એટલે વાત કાયદો ને વ્યવસ્થાની છે કે તમારી તાકાત તો છે ને કાયદો ને વ્યવસ્થા જાળવવા માટેની, બેન દીકરીઓને સુરક્ષિત રાખવાની. કે ગરબા આપણી પાસે રાજનીતિ માટે અનેક વિષયો હોય છે, પરંતુ મા અંબાના નવરાત્રીમાં મોડે સુધી ગરબા રમવું એ આપણો હક નથી. મને સંભળાતું નથી ભાઈ. ગરબા રમાડવાનો વિચાર કરીને, મહેનત કરીને અમે અને અમારા આખો પોલીસ પરિવાર તમારા માટે મોડી રાત સુધી જાગવાનો પ્રયત્ન કરીએ. શું કઈ ખોટું છે ભાઈ? જેને સંભળાવવું જોઈએ એને સંભળાશે નહીં, પછી મને નહીં કહેતા તમે. આ મોડે સુધી પોલીસ પરિવાર તમારા સૌ માટે જે મહેનત કરે છે, શું એ ખોટું છે? શું એની ઉપર કોઈ બી રાજનીતિ હોવી જોઈએ? અને આ બંને મુદ્દા એટલા જ ગંભીર છે કારણ કે એ દુર્ગા પૂજા હોય જે અત્યારે બંગાળમાં થઈ રહી છે. દુર્ગા પૂજાના કેન્દ્રમાં પણ શક્તિ છે અને નવરાત્રિના કેન્દ્રમાં પણ શક્તિ છે. પરંતુ પશ્ચિમ બંગાળમાં પણ જે ઘટના બની અને આજે દુર્ગા પૂજામાં પણ ઘણા બધા પંડાલના મેં વિડીયો જોયા, તસવીરો જોઈ અને એમાં એ મુદ્દાને લઈને, એ થીમ પર ઘણી બધી જગ્યાએ પંડાલ બનાવવામાં આવ્યા છે કે આ દુર્ગા પૂજા આપણે કરીએ છીએ પરંતુ આપણી શક્તિને આપણે ક્યારે સુરક્ષિત રાખી શકીશું અને એ વાત ગુજરાતમાં પણ લાગુ પડે છે. અને જ્યારે ગરબાની ગરિમાની પણ આપણે વાતો કરી રહ્યા છીએ ત્યારે સાધુ સંતોએ શું પ્રતિક્રિયા આપી છે એ પણ સાંભળી લઈએ. અરે ઓ ગુજરાતીઓ, તમારા પ્રિય તહેવાર નવરાત્રિને લોકો શું કહે છે ખબર છે? કોઈ એમ કહે છે કે આ નવરાત્રિ નહીં પણ એ તો લવરાત્રિ છે, લવરાત્રિ. કોઈ વળી એમ કહે છે કે 9 દિવસનો નાઇટ ફેશન શો છે, એથી વિશેષ બીજું કશું જ નથી. કોઈ વળી એમ કહે છે કે માતાજીની પૂજાના નહીં પણ વાસનાના પૂજારીઓની પૂજાના દિવસો આવ્યા. તો વળી કોઈ એમ કહે છે કે બાળી ભોળી દીકરીઓને બગાડવાનું જાહેર આમંત્રણ અને પણ લીગલ નોટિસ સાથે. પરંતુ એમાં કોઈકે લખ્યું કે નવરાત્રિના કારણે પણ છૂટાછેડા થાય છે. OMG, ઓ માય ગોડ! શું નવરાત્રિના કારણે પણ કોઈના છૂટાછેડા થતા હશે? 10 સેકન્ડનો પોઝ લઈને વિચાર કરો કે નવરાત્રિના કારણે છૂટાછેડા શા માટે? લખનારે કંઈક જોયું હશે, કંઈક વિચાર્યું હશે તો જ લખ્યું હશે ને.
શું કહો છો? ઇઝ ઇટ પોસિબલ? વોટ્સ યોર ઓપિનિયન? જો ભાઈ, બહુ નેગેટિવમાં ઘૂસવું એ મારું કામ નથી, પણ હાલના સમયમાં આ સમજવું ખરેખર ખૂબ જ જરૂરી છે. અને સૌથી વધારે પાપનો પ્રવેશ જો કરાવનાર કોઈ હોય ને, નવરાત્રી. આ નવરાત્રીના પાપે તમારા જીવનમાં પાપનો પ્રવેશ થયો છે. હું તો કહું છું, નવરાત્રી નથી, આ લવરાત્રી. નવરાત્રી હોય, 9 દિવસના કપડાં જુદા, 9 દિવસનો મેકઅપ જુદો, 9 દિવસના શોખ જુદા જુદા. મને ખાનપુરના એક ડૉક્ટરે કીધું હતું, મારા સાહેબ, નવરાત્રી પછીના 3 મહિને મારે ત્યાં એબોર્શન કરાવવા માટે લાઈન લાગતી હોય. લાઈન. જૈનોની છોકરીઓ હોય. તમારા મા બાપ તમને શેના માટે મોકલે છે? મારે જેસીઆઈને ધન્યવાદ આપવા છે કે જેસીઆઈની સંસ્થા કમસે કમ એમના કાર્યક્રમમાંથી નવરાત્રીને કાયમ માટે રદ કરી દે. અને એટ એ ટાઈમ અશોકજી ઊભા થઈને મને કીધું, મારા સાહેબ તમે બોલ્યા ડન. અને એ દિવસથી જેસીઆઈની અંદર નવરાત્રી રમાડવાના બંધ થયા. અને આ સંતોના શબ્દોમાં પણ ઘણી વખત મર્યાદાઓ ભૂલાતી હોય છે, આપણે જોતા હોઈએ છીએ. નવરાત્રી એટલે માત્ર ને માત્ર અનિષ્ટ નથી, કારણ કે એવી રીતે પણ પ્રસ્તુત કરવાની કોશિશ થાય છે કે નવરાત્રી માત્ર ખરાબ જ છે. વાસ્તવમાં એવું નથી. હજુ પણ મોટા ભાગની જગ્યાએ આરાધના થાય છે, શક્તિ થાય છે અને ઉત્સાહ અને ઉમંગ સાથે નવરાત્રી ઉજવાય છે. પરંતુ હા, કેટલાક અપવાદરૂપ કિસ્સા છે જેને લઈને સવાલ ઉઠવા જોઈએ, પરંતુ એનો મતલબ એ બિલકુલ નથી કે એને જનરલાઇઝ કરવી જોઈએ, કોઈએ પણ ન કરવી જોઈએ. અને સવાલ જે આજે સૌથી મોટા સવાલ છે એનાથી આપણે શરૂઆત કરીશું ચર્ચાની. લોકોની શું પ્રતિક્રિયા છે એ પણ સાંભળીશું, પરંતુ સંદેશ ન્યૂઝના સવાલ એ છે કે ગરબાના કાર્યક્રમોને આયોજકો શું સમજીને બેઠા છે? કારણ કે ગરબાના નામે તેઓ પરવાનગી માંગે છે, ગરબાના નામે તેઓ મંજૂરી માંગે છે, અને પછી જો એ જમાલકુડું જેમાં દારૂ બતાવાતી હોય બોટલ અને એ પ્રમાણે ડાન્સ કરાતા હોય તો એ સવાલ ઉઠવાના છે. ગરબા રમવા આવેલા લોકો પણ કેમ ભાન ભૂલ્યા, એ સૌથી મોટો સવાલ થાય. કારણ કે તમે અહીંયા ગરબા રમવા માટે આવો છો, શું આવી રીતે તમે આદ્ય શક્તિની આરાધના કરશો? એ સૌથી મોટો સવાલ થાય. કારણ કે આવી રીતે ગરબાની મજાક બનાવવામાં આવી રહી છે, અને એ મજાક આજકાલની નથી, ઘણા વર્ષોથી બનાવાઈ રહી છે. આયોજકો સામે હવે કોણ પગલાં લેશે, શું પગલાં લેશે, બધા જ સવાલો છે. પરંતુ પરિણામો આપણને ખબર છે કે શું આવવાના છે, શું આવતા હોય છે. અને હા, આમાં કોઈ વધારે કંઈ કરી પણ ન શકે, કારણ કે આ સ્વતંત્રતા છે. પરંતુ આ સ્વતંત્રતાના નામે જે તહેવારોને તમે ઉજવણી કરો છો એના મૂળમાં, એના હાર્દમાં જે છે એ ભાવના ન ભૂલાવી જોઈએ. અને ગરબાના નામે ડાન્સ પાર્ટી કેમ થઈ રહી છે? અને બીજા મુદ્દાને લઈને સંદેશ ન્યૂઝના જે સવાલ છે એ મુદ્દો આપણા બધા માટે ખૂબ જ ગંભીર છે, આપણા બધા માટે અરીસા સમાન છે કે આખરે ગુજરાતમાં આવું શા માટે થઈ રહ્યું છે. એ મુદ્દો એ છે કે વડોદરામાં એક 16 વર્ષની દીકરી સાથે જ્યારે દુષ્કર્મ થાય છે ત્યારે સવાલ થાય કે ગરબાના નામે જ્યારે તમે વાતો કરી સુરક્ષાની, અડધી રાત સુધી રમો, આખી રાત સુધી રમો અને પાકિસ્તાન સુધી તમે પહોંચી ગયા, પરંતુ શા માટે તમે સુરક્ષા ન આપી શક્યા? આખી રાત ગરબે રમોની વાત કરી, પણ સુરક્ષાની ખાતરી કોણ આપશે? સુરક્ષા કોણ આપશે? બીજો સૌથી મોટો સવાલ એ થાય કે અડધી રાતે સુરક્ષિત ગુજરાતની તમે હંમેશા વાતો કરો છો, બીજા રાજ્યોની સુરક્ષા સાથે સરખામણી કરો છો, પરંતુ જો નવરાત્રીમાં 12 વાગે સગીરા પર દુષ્કર્મ થતું હોય તો એ સવાલ થાય સુરક્ષા છે ક્યાં, અને કેમ પોલીસનું પેટ્રોલિંગ ન થયું? અને મોટી વાતો કરીને નેતાગીરી કરવામાં આવી, પરંતુ સલામતી ક્યાં? એ પણ એક મોટો સવાલ છે. કારણ કે કોઈકને ખુશ કરવો હોય છે, યુવાનોને ખુશ કરવા હોય કે રસિકોને, ગરબા રસિકોને, ખેલૈયાઓને ખુશ કરવા હોય, પરંતુ એની પ્રાથમિકતા હંમેશા સુરક્ષાની હોવી જોઈએ. અને ચર્ચામાં આપણે આગળ વધીશું. આપણી સાથે અભિનેત્રી સોની ભટ્ટ પણ જોડાઈ ગયા છે અને આયુષી યાજ્ઞિક કે જેઓ ખેલૈયાઓ સાથે છે તે પણ આપણી સાથે જોડાઈ ગયા છે. ચર્ચાની શરૂઆત કરીશું. સૌથી પહેલા જ્યોતિનાથ બાપુ, આપનાથી શરૂઆત કરીએ. આ બંને મુદ્દા પર, એક મુદ્દાની વાત નથી, આ બંને મુદ્દા તમે સાંભળ્યા અને બંને મુદ્દા એટલા જ ગંભીર છે, એ આપણને ખરેખર ચિંતા કરાવવા જોઈએ એવા મુદ્દા છે. એક તરફ બોલિવૂડના ગીતો પર ગરબા ગવાતા હતા એ વાત હતી, પરંતુ હવે એ બોલિવૂડના ગીતો પર, એ દારૂની બોટલ સાથે ગીતો સ્ક્રીન પર રજૂ કરાય છે અને જાણે કે 31st પાર્ટી હોય એવું દેખાય છે. બીજો મુદ્દો એટલો જ સંવેદનશીલ છે. વડોદરા જે સંસ્કારી નગરી છે એ વડોદરા ફરી એક વખત આજે લજવાય છે. શું કારણ છે તમને કે આદ્ય શક્તિની આરાધનાનું પર્વ છે અને એમાં આપણને ખરેખર શરમ આવી એવું કામ થઈ રહ્યું છે? પહેલાં તો હું કહું કે આ જે પ્રકારનું કૃત્ય થયું, રાજકોટની વાત કરું,
તો રાજકોટની પ્રણાલી પ્રમાણે જે કામ થયું અને પ્રણાલીને મૂકી દીધી બાજુ પર, આ એવું કહે છે કે અમે 17 વર્ષથી આવું જ કરીએ છીએ, તો આ ખોટું છે. અમે પહેલા ગરબા કરીએ પછી નાચ પાર્ટીઓ કરીએ. તમે ગરબા કરો, વેલ સારું કરો, સંસ્કૃતિ પીરસો. આવા વાહિયાત વાતો કરીને તમે શું સાબિત કરવા માંગો છો? સમાજની અંદર તમારે આવનાર પેઢીને સંસ્કાર આપવાના છે, સંસ્કૃતિ સાચવવાની છે, અને માના આરાધનના દિવસોની અંદર આવા ગરબા વગાડી અને આવી રીતની વાતો કરીને લોકોને ઝુંબડાવીને શું સાબિત કરવા માંગો છો? એ મોટો પ્રશ્ન ઊભો થાય છે. સો કોલ્ડ માલદારોના ગરબા કહેવાય કે માલેતુજારોના સાંપ્રત સમાજના ગરબા કહેવાય, તેની અંદર આવું થાય છે તે યોગ્ય નથી, ના ખૂબ નિંદનીય છે. આની પર આકરી કાર્યવાહી થવી જોઈએ. બીજા બનાવની વાત કરીએ તો બીજા બનાવની મેટરમાં હું કહું, વડોદરાનો જો બનાવ છે, પહેલાં મને યાદ છે કે જ્યારે બી પ્રોગ્રામ થતા હોય ત્યારે આવા ગરબાના પ્રોગ્રામોમાં રાત્રે ઘોડે સવાર પોલીસો અવાવરૂ જગ્યાઓ પર ખાસ ફરતી હતી. આ ઘણા વખતથી બધું બંધ થઈ ગયું છે. પેટ્રોલિંગ જે થાય છે તે મોટા એરિયામાં થાય છે, નાના નાના ખૂણાના સેન્ટરોમાં થતું નથી, ને એનો લાભ નરાધમોએ લીધો છે. આ નરાધમોએ લીધેલા લાભના લીધે ક્યાંક ને ક્યાંક આ ફાયદો થયો છે. ખરેખર પણ ખોટું કાર્ય થયું છે. આજે બીજા બી એક સમાચાર એવા જ છે કે ગાંધીનગરથી 2 દીકરીઓ ગુમ છે, 2 સગીરાઓ ગુમ છે. આ બધું દુઃખદ છે અને સલામતીની જવાબદારી સરકારે લેવી જોઈએ. ચર્ચામાં આપણે આગળ વધ્યા. આયુષી યાજ્ઞિક મારા સંવાદદાતા છે, ખેલૈયાઓ સાથે જોડાયા છે. આયુષી, આપની પાસે આવી ખેલૈયાઓ આપની સાથે છે, એમની સાથે વાત કરો, એમનો શું મત છે? એક તરફ આ ગરબાનું સ્વરૂપ જે બદલાયું છે, રાજકોટથી જે વિડીયો સામે આવ્યો છે એને લઈને, અને સુરક્ષાને લઈને, મહિલાઓની સુરક્ષા ક્યાં છે? બિલકુલ કૃષ્ણા, જે રીતે ક્યાંક ને ક્યાંક આ સંસ્કૃતિને જે જાળવી રાખવાની ઉપર જે સવાલો ઉઠી રહ્યા છે, ત્યારે ખેલૈયાઓ પણ મારી સાથે છે, તેમની સાથે જ વાતચીત કરીશું કે તેમનું શું કહેવું છે. જે રીતે જે પ્રાચીન સંસ્કૃતિ છે, જે ગુજરાતની ઓળખ છે, તેના સમાન ગરબામાં આ પ્રકારે અશ્લીલ ડાન્સ લોકો કરતા હોય છે. શું કહેશો? રાજકોટનો જે રીતે જે વિડીયો સામે આવ્યો કે શકીલાના જે સોંગ્સ ઉપર આ પ્રકારે ડાન્સ અશ્લીલ કરવામાં આવતો હતો, કઈ રીતે જુઓ છો આપ? મારું એવું કહેવું છે કે આપણે ભારતીય સંસ્કૃતિને જાળવી રાખવી જોઈએ, અને આપણે જે આપણે માતાજીની આરાધના છે ને માતાજીના જે ગુજરાતી આપણા ગીતો છે એના ગીતો પ્રમાણે આપણે એને ડાન્સ કરવો જોઈએ. આપણે બોલિવૂડ કે બધા સોંગને તો એની આપણે નાના છોકરાઓને બી આપણી સંસ્કૃતિ વિશે આપણે એમને શીખવાડવું જોઈએ. અત્યારે એની કોઈ જરૂર નથી કે આપણે બોલિવૂડ સોંગ કે એના ઉપર એ લોકોને ગરબા કરાવડાવીએ. આપનું શું કહેવું છે? જે રીતે શકીલાના જે સોંગ્સ ઉપર આ પ્રકારે અશ્લીલ ડાન્સ કરવામાં આવ્યો, લાગે છે કે એક સંસ્કૃતિ ખોવાઈ રહી છે? હા, આ રીતે આપણે આપણી હિન્દુ ધર્મની સંસ્કૃતિને આપણે ધીમે ધીમે ખોઈ રહ્યા છીએ. આપણું કલ્ચર અત્યારે ધીમે ધીમે બોલિવૂડ અને હોલિવૂડ પર જે જતું રહ્યું છે, એમાં આપણી હિન્દુ ધર્મની સંસ્કૃતિ ખોરવાય છે. એ આપણા ભવિષ્યની છોકરીઓ અને છોકરાઓ માટે બી ખૂબ જ નુકસાન છે, અને હિન્દુ ધર્મ માટે બી એક નુકસાન છે. આપણા ગુજરાતી કલાકારો દેશ વિદેશમાં જઈને આપણી સંસ્કૃતિ અને આપણી માતાજીના ગરબાને એની આરાધના કરીને ત્યાં એ લોકો આપણી સંસ્કૃતિને અપનાવી રહ્યા છે. જ્યારે આપણે હિન્દુ ધર્મ અને જે ભારતમાં આપણી હિન્દુ સંસ્કૃતિ, જ્યાં માતાજીની આટલી આરાધના, 51 શક્તિપીઠ, જે જગદંબા મહિષાસુર મર્દિનીએ પોતે મહિષાસુર નામના અસુરને રાક્ષસ વૃત્તિથી હરાવીને 9 દિવસનો જે આપણો ગરબાનું મહત્ત્વ છે, નવરાત્રિનું જે મહત્ત્વ છે, એ આપણે નહીં સમજીએ અને હિન્દુ ધર્મ અને ગુજરાતી લોકો નહીં સમજે તો કેવી રીતે ચાલશે? એટલે અને એમાં બી આપણી છોકરીઓને અને ભાવિ પેઢીને બી બહુ નુકસાન થઈ રહ્યું છે. એના માટે આ પ્રકારે જે અશ્લીલ ડાન્સ કરવામાં આવે છે હોલિવૂડના સોંગ્સ ઉપર, લાગે છે કે ક્યાંક ને ક્યાંક સુરક્ષા ઉપર પણ સવાલો ઉઠી શકે? હા, એમાં આપણી ઘરની છોકરીઓ અને ભાવિ પેઢી બી અસુરક્ષિત થઈ રહી છે ધીમે ધીમે. બિલકુલ, આપનું શું કહેવું છે? કઈ રીતે જુઓ છો આ હોલિવૂડ બોલિવૂડ તરફ જે કલ્ચર વળી રહ્યું છે? જો હવે નવરાત્રિ આપણે માતાજીની આરાધના અને પૂજા માટે કરીએ છીએ, તો આપણે હવે બોલિવૂડ સોંગ પર આપણે કરીએ તો એનાથી આપણી સંસ્કૃતિ ઓછી થઈ રહી છે, એટલે આપણે એવું ન કરવું જોઈએ. શું કહેવું છે તારું?
અત્યારે રાજકોટનો જે આ ઇન્સિડન્ટ થયો છે એના પછી તો એવું જ કહેવાય કે અત્યારેની જે કલ્ચર છે કે અત્યારે બધાને બોલિવૂડ અને હોલિવૂડ સોંગ પર ડાન્સ કરવા છે ને ગરબા કરવા છે, પણ અસલમાં જે છે એ આપણે ગુજરાતી જે ગરબા છે જે આપણા માતાજી માટે આપણે ગાઈએ છીએ એ જ આપણે કરવું જોઈએ. બિલકુલ, તો જે રીતે ક્યાંક ને ક્યાંક આ પ્રકારે હોલિવૂડ કલ્ચર અને જે અશ્લીલ ડાન્સ જે છે નવરાત્રિમાં કરવા આવે છે તેને લઈને મહિલાઓની સુરક્ષાની સાથે જે સંસ્કૃતિ છે તે ક્યાંક ને ક્યાંક ખોવાઈ રહી હોય તેવું મહિલાઓને ખેલૈયાઓને લાગી રહ્યું છે. કૃષ્ણા. જી બિલકુલ આયુષી, આભાર આપનો. અમારી સાથે આપણે મિતાલી વસાવડા કે જેઓ સામાજિક અગ્રણી પણ છે, ગાયનેકોલોજીસ્ટ પણ છે, એમની પાસે જઈશું. મિતાલીબેન, આપની પાસેથી જાણવું છે, હમણાં એક જૈન મુનિએ પણ વાત કરી કે આ તહેવાર જ હટી જવો જોઈએ. એમણે તો એક અતિની ભાવના સાથે આ વાત કરી દીધી છે. પરંતુ આ જે થઈ રહ્યું છે, સુરક્ષાને લઈને સવાલ ઉઠી રહ્યા છે અને કલ્ચર પર પણ સવાલ ઉઠતા જાય છે કે નવરાત્રિમાં જે મૂળ ભાવના હતી એ ભૂલાતી જાય છે અને આજકાલની વાત નથી, આ ઘણા સમયથી આ વાતો ચાલતી રહે છે. તો શું છે આપનું મત એને? વેલ, હું એક સિમ્પલ સવાલ કરીશ બધાને જ કે કોઈ બી જે વસ્તુ હશે, આપણે એક છરીનો એક્ઝામ્પલ લઈ લઈએ તો એ છરીને પણ સારી રીતે પણ વપરાશ કરી શકાય છે અને એ છરીથી કોઈનું ગળ્યું પણ, મતલબ એ નથી કે છરી ખરાબ છે, પણ એ છરીનો તમે કેવી રીતે કઈ ભાવનાથી એનો વપરાશ કરો છો એની ઉપર એ ડિપેન્ડન્ટ છે. હવે જો એ વાત આપણે કરીએ કે આ ફેસ્ટિવલ રાખવો જોઈએ કે ના રાખવો જોઈએ, કે ફેસ્ટિવલ સારો છે કે ખરાબ છે, તો આ આપણા કલ્ચરનું બહુ જ મોટો એક અંગ છે, ભાગ છે. આઈ થિંક ગુજરાતીઓ ઇક્વલ ટુ નવરાત્રિ એવું પણ આપણે જો કહીએ, માની આરાધના કરવાથી લઈને નવરાત્રિમાં રાસ ગરબા જો થાય છે તો વિશ્વભરમાં ગુજરાત એના માટે પ્રખ્યાત છે અને આ આપણો એક બહુ મોટો ધરોહર છે જેને આપણે સાચવીને રાખવું જ જોઈએ. તો હવે એક સવાલ આવે છે કે આ સાચવી રાખવા માટે જવાબદારી કોની? એક ક્વેશ્ચન છે કે આપણે એમ કહીએ છીએ કે આ જે કોમર્શિયલાઇઝેશન થઈ ગયું છે નવરાત્રિનું એ ખોટું છે, તો એના માટે પરમિશન્સ પણ આપણે જ આપીએ છીએ, આપણી જ સરકાર આપે છે, રાઈટ? તો કમર્શિયલ ઓર્ગેનાઇઝેશનને પરમિશન આપે એના બદલે જો ટેમ્પલના પ્રિમાઇસીસમાં, મંદિરોમાં, સામાજિક જે જગ્યાઓ છે એની અંદર, તમારા સોસાયટી પ્રિમાઇસીસમાં જો આવી જ જગ્યાએ પરમિશન આપવામાં આવશે તો જે આ એન્ટી સોશિયલ એલિમેન્ટ્સ ગેટ ક્રેશ કરે છે, લો એન્ડ ઓર્ડર સિચ્યુએશન કરે છે, આ વસ્તુ ડેફિનેટલી આપણે અવોઇડ કરી શકીશું અને એની જે એકચ્યુઅલ મૂળ, એનું જે એસેન્સ છે, એનું જે તત્વ છે, જે રિલિજિયસ સેન્ટિમેન્ટ સાથે જોડાયેલું છે, એને આપણે બહુ સારી રીતે કન્ઝર્વ અને પ્રિઝર્વ કરી શકીશું. અચ્છા મિતાલીબેન, હા, આપે બહુ સરસ, પછી લો એન્ડ ઓર્ડરમાં બી એટલા બધા પ્રોબ્લેમ્સ નહીં આવે. બિલકુલ, આપે જે વાત કરી કે કેટલાક જો એ સોલ્યુશન, એ પ્રોબ્લેમ છે તો એનું સોલ્યુશન કાઢવું જોઈએ, એ નહીં કે એને કાઢી જ નાખો સંપૂર્ણ, અને એ તો શક્ય પણ નથી કારણ કે આ તો ગુજરાતનું ગૌરવ છે ગરબા, એ ગુજરાતની એક ઓળખ પણ છે વિશ્વ સ્તરે પણ. પરંતુ જે આ ઘટનાઓ બની રહી છે, આપણને ખબર છે કે જ્યારે પણ આવી કોઈ ઘટના બને એટલે એ સમાજ, એ આપણો સમાજની એક નીતિ રહી છે, એ ચહેરો રહ્યો છે કે એમાં એ પુરુષને દોષ આપવા કરતાં, એ નરાધમોને, અપરાધીઓને દોષ આપવા કરતાં એ હંમેશા આંગળી એ મહિલાઓ પર ચીંધે છે, દીકરીઓ પર ચીંધે છે કે એ કેમ રાત્રે નીકળી, એ કેમ આવી રીતે નીકળી, એ કેમ મિત્ર સાથે નીકળી. તો તમને નથી લાગતું કે સમાજનો ચહેરો પણ બદલાવવો જોઈએ? કારણ કે આમૂલ પરિવર્તન તો ત્યારે જ આવશે ને. હવે એમાં કેવું છે કૃષ્ણાબેન કે આપણે જો નિર્ભયાથી ચાલુ કરીએ, બિલકુલ નિર્ભયાથી રહીને હમણાં બંગાળમાં પણ જે કેસ બન્યો, અત્યારના બી આ જે કેસ બન્યો બરોડામાં, બધી જ સિચ્યુએશન્સમાં મહિલાઓનો જ આપણે ફોલ્ટ કાઢતા હોઈએ છીએ અને અલ્ટિમેટલી બક સ્ટોપ્સ કે ભાઈ એ છોકરીએ શું રોંગ કર્યું છે, એ છોકરીનો શું વાંક છે, જ્યારે કે એઝ અ સમાજ આપણે બદલાવાની જરૂરત છે. વિમેનનો જે દરજ્જો છે આપણા કન્ટ્રીમાં, એ કશે ને કશે એ જે ભાવનાઓ છે લોકોની એ બદલાવી એ સૌથી વધારે અગત્યની છે. નહીં તો આવા ઇન્સિડન્ટ્સ અવારનવાર થતા જ રહેશે. પુરુષોને અને મહિલાઓની એમને જે રીતે રિસ્પેક્ટ કરવી જોઈએ, કે જે નજરોથી મહિલાઓને જોવા જોઈએ, એ નજર ધીરે ધીરે બદલાવવું એ ખાસ મહત્વનું છે. કારણ કે આવી રીતે આ જે મોટી ઘટનાઓ છે એ તો લાઇમલાઇટમાં આવે છે અને મીડિયા એને ટ્રેસ કરે છે, પણ આવી તો અસંખ્ય ઘટનાઓ છે જે કમ્પ્લેન કે પોલીસ સ્ટેશન સુધી પણ પહોંચતી નથી. અને આપણે પણ બધા મહિલાઓ છે, આપણે બધા જ જાણીએ છીએ કે આપણે જ્યારે કામ માટે પણ રાતના 1 વાગે કે 2 વાગે બહાર નીકળવું પડતું હોય છે, તો આપણા સૌના પરિવારોના પણ
મનમાં અશાંતિ હોય છે, ટેન્શન હોય છે અને એક એ ફિયર હોય છે. આ જ સંદર્ભમાં હું કહેવા માંગીશ કે યુએઈના જે રાજા હતા એમને એક વચ્ચે બહુ જ સુંદર સ્ટેટમેન્ટ આપ્યું હતું કે જો કોઈ મહિલા અડધી રાતના 2 વાગે જો પોતાની જાતને સુરક્ષિત મહેસૂસ કરી રહી છે અને રસ્તા પર નીડર ફરી રહી છે તો 100% એ યુએઈમાં છે કે એ દુબઈમાં છે. તો મારી એવી ઈચ્છા છે કે આગળ જતા ક્યારેક હું આપણા દેશ અને આપણા સ્ટેટ માટે પણ એવું ઈચ્છું છું કે આપણા ત્યાં પણ મહિલાઓ રાતના 2 વાગે પણ નીકળે અને પોતાની જાતને સુરક્ષિત મહેસૂસ કરે. એ આપણા સ્ટેટનો યુએસપી હોવો જોઈએ, કે આપણા દેશનો આ યુએસપી હોવો જોઈએ. કારણ કે જ્યાં સુધી મહિલાઓ સુરક્ષિત નથી, ઇક્વલ્સ ટુ કે એ દેશમાં કે એ શહેરમાં કે એ સિટીમાં લો એન્ડ ઓર્ડર પરફેક્ટ નથી. એટલે આની ઉપર ખાસ ફોકસ આપવું જોઈએ અને આને સામાજિક રૂપે પણ આપણે ટ્રીટ કરવાની ખૂબ જ જરૂરત છે. અને એક લો એન્ડ ઓર્ડરનો પણ આની અંદર લેડી જ્યારે પણ કોઈ પણ પ્રકારના ડિસ્ટ્રેસમાં હોય કે ડિસ્કમ્ફર્ટમાં હોય એના પાસે આસપાસની કોઈ એવી સેવાઓ કે સપોર્ટ મોજૂદ હોવો જોઈએ કે જેનાથી આવી ઇન્સિડન્ટ્સને થતા આપણે અટકાવી શકીએ. બિલકુલ, ખૂબ સાચી વાત કહી. આપણી સાથે પ્રાપ્તિબેન પણ જોડાયેલા છે. જે આ વાત થઈ રહી છે અત્યારે કે ઘણા બધા એવા કારણો છે કે જેના કારણે આવું થઈ રહ્યું છે. સૌથી પહેલાં કલ્ચરને લઈને જ્યારે સવાલો ઉઠી રહ્યા છે, પહેલાં તો સૌથી પહેલાં જ્યારે એક દાયકા કરતાં પણ વધારે સમય થઈ ગયો કે જ્યારે પાર્ટી પ્લોટ કલ્ચરને લઈને જ સવાલ ઉઠતા હતા કે આ કલ્ચરને કારણે આપણી સંસ્કૃતિ ભૂસાઈ રહી છે. પછી એવું થયું કે બોલિવૂડના સોંગ્સ પર ગરબા થાય છે એને લઈને સવાલો ઉઠ્યા અને હવે એવું થઈ રહ્યું છે કે બોલિવૂડના ગીતો કે જે ગીત કદાચ એક મર્યાદા કરતાં વધારે એ ઓળંગી જાય એવા ગીતો છે જે કદાચ પાર્ટીમાં જ ચાલે અને એવા ગીતો પાર્ટી પ્લોટ્સમાં મુકાય છે અને એની સામે જે ખેલૈયાઓ છે એ ગરબા નથી રમતા પરંતુ એ પાર્ટી કરે છે, ડાન્સ કરે છે, નાચે છે, ઝૂમે છે. તો શું લાગે છે તમને કે આ સાચું છે, આ ખોટું છે? નૈતિકતાની દ્રષ્ટિએ, કાયદાકીય દ્રષ્ટિએ તો કશું ખોટું નથી, પણ નૈતિકતાની દ્રષ્ટિએ આપને શું લાગે છે? ઘણા એમ પણ કહે છે કે આ મોરલ પોલિસિંગ ન થવું જોઈએ. હું તો એમ કહીશ કે માતાજીનું 9 દિવસ અને 9 દિવસ અનુષ્ઠાન કહેવાય. માતાજીની આરાધના કરો પછી માતાજીની આરાધના જ કરો. પછી એને હોલિવૂડ કે વેસ્ટર્ન સોંગ લઈને એને મર્યાદામાં રહેવું જોઈએ. જે પહેલાંના લોકો, પહેલાંના જમાનામાં લોકો અત્યારે લોકગીતો ચાલતા હતા એનું જોઈને આ પેઢી અત્યારે શીખી રહી છે અને આપણું જોઈને આગળની પેઢી કંઈક શીખી રહે એવું આપણે મર્યાદામાં લઈને ચાલવું જોઈએ. ઠીક છે, ઓકે. આપણી પાસે સાથે ફરી સોની ભટ્ટ પણ જોડાઈ ગયા છે, એમની પાસે જઈએ. સોની, એક ગાયક કલાકાર હોય, સિંગર્સથી માંડીને ખેલૈયાઓ, સ્વાભાવિક છે કે સમયની સાથે અમુક વસ્તુઓ બદલાય છે. પરિવર્તન એ સંસારનો નિયમ છે એટલે ઘણા બધા ફોર્મ પણ બદલાતા હશે અને ઘણા બધા લોકો એને પણ એમ કહે છે કે એમાં કશું ખોટું નહીં જો આજની પેઢી થોડા ઘણા બદલાવ સાથે એને સ્વીકારે છે, કારણ કે એ પણ એ રીતે પણ આપણી પરંપરા, આપણા રીત રિવાજો, આપણી સંસ્કૃતિ સચવાઈ રહે છે. પણ તમને એવું લાગે છે કે ક્યાંક પાતળી ભેદરેખા હોય છે? ખૂબ ખૂબ આભાર તમારો અને નવરાત્રિની શુભકામનાઓ બધાને. હું એ જરૂર કહીશ કે ભેદરેખા તો યુગોથી ચાલી આવી છે. સ્ત્રી અને પુરુષમાં આજે બી અસમાનતા એટલી જ છે જેટલી પહેલા હતી. ફક્ત ને ફક્ત વુમન એમ્પાવરમેન્ટની વાતો જ કરવામાં આવે છે. આજે બી લેડીઝને પોતાની પર્સનલ લાઈફ જીવવાનો અધિકાર જરાય નથી. એ પોતાના બોયફ્રેન્ડ જોડે કે હસબન્ડ જોડે કે મિત્રો જોડે રાત્રે બહાર જઈ જ નથી શકતી. નહીં તો બીજા નરાધમોને મોકો મળે જ છે. કાં તો એ દારૂ પીને, કાં તો એ અસામાજિક તત્વો હોય, એ બધા હળી મળીને આવી કંઈક ને કંઈક પ્રવૃત્તિઓ કરતા જ હોય છે. એના માટે ફક્ત નવરાત્રી જવાબદાર નથી. તમે ઘણીવાર બીજી સિટીઝમાં જશો તો આ નવરાત્રી વગર બી આ બધું થઈ રહ્યું છે. બિલકુલ, આવીશું આપની પાસે. સોની, આવીશું આપની પાસે, કારણ કે આપ મહત્વની વાત કરી રહ્યા છો. પરંતુ આ બધા વચ્ચે જ્યારે આપણે સુરક્ષાને લઈને સવાલો ઉઠાવી રહ્યા છે ત્યારે જ મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે પાટનગરથી, ગાંધીનગરથી કે ગાંધીનગર ગરબામાંથી 2 સગીરા ગુમ થઈ ગઈ છે. પોલીસે અપહરણનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે અને સીસીટીવીને આધારે આ તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસે ગોલ ડિટેલ્સ મેળવવાની શરૂ કરી છે. તપાસ તજવીજ અને ઇન્ફ્રોસિટી પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તો આ મોટા સમાચાર મળ્યા છે ગાંધીનગરમાંથી આ ગુમ થયેલી સગીરા. સારા સમાચાર એ પણ છે કે આ બંને સગીરા મળી આવી છે. આ બંને સગીરા જે ગુમ થઈ ગઈ હતી, અપહરણનો ગુનો નોંધીને તપાસ શરૂ કરવામાં આવી હતી, પરંતુ ગાંધીનગરમાંથી જ આ બંને સગીરા ગુમ થઈ છે. શું કારણ છે એ બાદમાં ખબર પડશે, પણ સારી વાત છે કે ફરી મળી આવી છે. સોની, આપની પાસે આવી, આપણે કલ્ચરની, આપણી સુરક્ષાની વાત તો કરી કે આ કારણો હોય છે, કલ્ચરને લઈને વાત કરીએ. કલ્ચર પર જાણે સવાલો ઉઠતા હોય છે ત્યારે આપનું શું કહેવું છે? પરિવર્તન એ જ નિયમ છે. તમે લોકો વખત સાથે બદલાવ નહીં, ધીમે ધીમે
તો એ પણ આપણે ક્યાંક ને ક્યાંક પાછળ રહી ગયા હોય એવું લાગે છે, બરાબર? પણ કલ્ચરને એ જ રીતે મોડર્ન રીતે બી જાળવી શકાય. જરૂરી નથી કે તમે એ જ જૂનવાણી વિચારો લઈને ચાલો અને તો જ તમે કલ્ચર ફોલો કર્યું. ના, તમે કલ્ચર ફોલો કરો પણ સાથે સાથે તમે તમારું મોડર્નાઇઝેશન પણ અપનાવો. પણ તમે એવા એકદમ કપડાં બી ના પહેરો કે તમે નવરાત્રી જેવા તહેવારમાં એકદમ રાત્રે એકલી છોકરીઓ બહાર નીકળો છો તો બી તમે અનસેફ ફીલ કરો. બિલકુલ. ફરી જ્યોતિનાથ બાપુ આપણી સાથે જોડાયેલા છે, એમની સાથે જઈએ, એમની પાસે જઈએ. જ્યોતિનાથ બાપુ, આ એવા ઘણા બધા એવા મુદ્દા છે કે જેના ઘણા બધા આયામો છે, ઘણા બધા પરિમાણો છે. તમે એમ ન કહી શકો કે આવું જ હોવું જોઈએ, આ આવું જ હોવું જોઈએ. જ્યારે સુરક્ષાની વાતો કરો ત્યારે એમાં સ્ટેટ પણ ભળેલું છે, એમાં તંત્ર પણ ભળેલું છે અને એમાં સમાજ પણ ભળેલો છે. જ્યારે કલ્ચરની વાતો કરો ત્યારે એમાં પણ સમાજ ભળેલો છે. પણ તમને નથી લાગતું કે આપણે દર વખતે જ્યારે સુરક્ષાની વાત આવે ત્યારે આ પિતૃપ્રધાન જે સમાજ રહ્યો છે આપણો, એમાં કંઈ પણ થાય એટલે આ આંગળી ચીંધવામાં આવે છે મહિલાઓ પર, દીકરીઓ પર. એક પણ એક કારણ છે, કારણ કે મુલાયમસિંહ યાદવ પણ એક વખત કહેતા હતા કે લડકે હૈ ગલતિयां તો હો જાતી है. તો આ માનસિકતા બદલવાની જરૂર છે. હું એગ્રી છું આ વસ્તુ સાથે. આપણે બધાએ માનસિકતા બદલવાની જરૂર છે. આજે સમાજમાં તમે એમ કહો કે બધા આગળ વધ્યા અને ખૂબ પ્રગતિ કરી, સમૂહવળી, સ્ત્રી સમૂહવળીની વાતો કરવી અને સ્ત્રી સમૂહવળીનો અનુભવ કરવો, બે વસ્તુ બહુ મોટો ફેર છે. બેઝિકલી આજે આપણે માનવું જ જોઈએ કે દરેક દીકરીની રિસ્પેક્ટ કરવી, કે કેમ સેફ રહે તે સમાજે બી જોવાની જરૂર છે. આજે દરેકે પોતાના દીકરાઓને અને સમજ આપવી જોઈએ કે સ્ત્રી એ એક બહુ અનમોલ રત્ન છે, એને સાચવવાનું છે. આ સમજની જરૂર છે, આનો અભાવ છે, એ કબૂલું છું. અચ્છા, પણ તમને એવું લાગે છે કે આપણા શક્તિના કેન્દ્રમાં, આરાધનાના કેન્દ્રમાં મહિલાઓ છે, દેવી છે, પરંતુ જ્યારે સમાજમાં મહિલાઓની વાત આવે ત્યારે આપણા સમાજના માપદંડો છે એ દોગલો ચહેરો દેખાય છે. અહીંયા પૂજવી છે નારીને, યત્ર નાર્યસ્તુ પૂજન્તે રમન્તે તત્ર દેવતાની વાતો કરવી છે, પણ ઘરે નથી પૂજવી. સન્માન પણ નથી આપવું, પૂજવાની વાત તો બહુ દૂરની રહી. ના, પણ આપણે બધા છે ને વાત કરી, ત્યારે આપણે ત્યાં આગળ તો દેવીના સ્વરૂપો જ્યારે કીધા ને ત્યારે કીધું છે કુમારી ચ કન્યા ચ યુવતી અતિ અપ્રૌઢા ચ પ્રૌઢા ચ વૃદ્ધ માતા બલપ્રદા મહોદરી મુક્ત કેશી ઘોર રૂપા મહાબલા. જગતની દરેક સ્ત્રી એ માતા છે એવું કીધું છે. પણ આ સમજની જરૂર છે. આ સમજ લોકોના જહનમાં ઉતારવાની જરૂર છે. આ ખાલી આપણે વાર્તા કરવાથી નહીં થાય, એના સંસ્કારમાં ઉતારવી પડશે. બિલકુલ, સંસ્કારમાં ઉતારવી પડશે. હવે આપણી પાસે 3-4 મિનિટ જ રહી છે. મિતાલી વસાવડા, ફરી આપની પાસે આવે. આ બધા જ મુદ્દા પર આપણે ઘણી ઊંડાણપૂર્વક ચર્ચા કરી કે શું થવું જોઈએ, શું ન થવું જોઈએ. પરંતુ આપને લાગે છે કે જે ઘટનાઓ બનતી હોય છે એ સમાજનો અરીસો હોય છે. એ કલ્ચરની વાત આવે કે સુરક્ષાની વાત આવે, અને બંને પણ એકબીજા સાથે ઘણા બધા અંશે જોડાયેલા હોય છે. તો તમને શું લાગે છે કે આમાં કેવી રીતે, ક્યાંથી બદલાવ આવવો જોઈએ અને કોણે કોણે એમાં જવાબદારી નિભાવવાની જરૂર છે? વેલ, મારું એવું માનવું છે કે આજકાલના યુથને આપણે જજ કરીએ, એ જજ કરવું બહુ જ ઇઝી છે, કારણ કે આપણે ખાલી એક આંગળી ચીંધવાની છે. પણ આજે આપણે જો આપણી સમાજના સંરક્ષક તરીકે આપણી જે મિડલ એજ જનરેશન છે એને આપણે, હું માનું કે આપણે સમાજના સંરક્ષક તરીકે આપણો રોલ છે. તો આપણે શું કરવું જોઈએ કે આપણે એડ્યુકેટ કરવા જોઈએ આપણા યુથને કે એમના માટે શું સારું છે, શું ખોટું છે. હમણાં વચ્ચે એક એવો પણ સ્ટેટમેન્ટ આવ્યો હતો એક ધર્મગુરુનો કે નવરાત્રી છે, લવરાત્રી છે, અને એના 2-3 મહિના સુધી ઘણા બધા અબોર્શન્સ ને આવી બધી વસ્તુઓ સામે આવે છે, અને ડોક્ટર્સ ની સામે આ વસ્તુઓ આવે છે. તો એના માટે બી હું એ જ કહેવા માંગુ છું કે આપણે કોઈ સ્ત્રી કે કોઈ છોકરી કે કોઈ દીકરી જે અબવ 18 છે અને આવા કોઈ પણ પ્રોસિજર માટે આવે છે, તો આપણે એને જજ ના કરીએ, પણ આપણે એને એડ્યુકેટ કરીએ, કારણ કે આ એની પોતાની તબિયત અને એની પોતાની લાઈફ માટે ખરાબ છે. હવે આપણા ત્યાં મેઇન પ્રોબ્લેમ ત્યાંથી જ શરૂ થાય છે કે જે સેક્સ એડ્યુકેશન છે એ કશે જ નથી અપાતું. ઘણીવાર સ્કૂલોમાં પણ પેરેન્ટ્સને ગમતું નથી કે સેક્સ એડ આપે. હવે જે વસ્તુનું બાળકોને, અને આ લોકોને 15, 17, 18 વર્ષના લોકોને હું બાળકો જ કહીશ, કારણ કે એમનું હજી બુદ્ધિનો વિકાસ નથી થયો, એ લોકોને ખબર નથી કે સારું શું છે, ખોટું શું છે. તો આપણે એઝ ધ
સંરક્ષક ઓફ સમાજ આપણી જવાબદારી છે કે આપણે એમના બધા આ વિષયો જે ગૂઢ છે, જે બહુ ઓપનલી જેની વાતો નથી થતી, તો એના માટે એજ્યુકેશન એ બહુ જ અગત્યનું છે. એના માટે હું એવું પણ કહીશ કે ખાલી ડોક્ટર્સ નહીં પણ મા બાપ પણ પોતે પોતાના ચિલ્ડ્રનની સાથે આની છૂટથી વાત કરે, કારણ કે એ સૌથી પ્રાઇવેટ વસ્તુ થઈ જાય છે. ઇવન જે ધર્મગુરુઓ છે એ લોકો પણ જે સાચી અને સારી સલાહ છે એ એમના અનુયાયીને, એમના દીકરા દીકરીઓને કોન્ટ્રાસેપ્શન કાં તો ગર્ભ નિરોધન કે બેબીઝ કેવી રીતે પ્લાન કરવા, ફેમિલી પ્લાનિંગ શું છે, આના વિશેની જાણકારી જો બહુ ફ્રીલી અને સારી રીતે અવેલેબલ હશે તો ઘણા ખરા યુથ જે છે એ આવી સિચ્યુએશન સુધી પહોંચે એના પહેલાં જ એમનું પોતાનું પ્રોટેક્શન કરવા માટે સક્ષમ થઈ જશે. એટલે આઈ વુડ સે કે આપણે દર વખતે એવું કહી દઈએ કે આ ખોટું છે, આ ખરાબ છે, આજના યુથ બહુ ખરાબ છે, આવા છે, તેવા છે, આવું કપડાં પહેરીને આવે છે, આવા નવરાત્રિના પાવન પર્વમાં આવું બધું કરે છે, તો એના પહેલા આપણે એ જોઈએ કે એવું કેમ કરે છે, કારણ કે એમને એનું જ્ઞાન નથી. સોસાયટી આજે બહુ ઓપન થઈ ગઈ છે, દરેક વસ્તુ એક ક્લિક કરો અને તમને ગૂગલ પર અવેલેબલ છે, પણ એ બધી જે જાણકારી છે એ સાચી જ છે એની કોઈ ખાતરી નથી. એટલે આપણે સંરક્ષક તરીકે સારું હિતેશી છે, આપણે એમનું સારું હિત અગર જો ઈચ્છતા હોય તો એઝ અ સોસાયટી એમાં બધા જ વર્ગોને હું ગણી લઉં છું, રિલિજિયસ લોકોથી લઈને ડોક્ટર્સથી લઈને ટીચર્સ સુદ્ધા, કે એ લોકો બધા એઝ અ રિયલ ગુરુ આપણી આવનારી પેઢીને સારું સાચું જ્ઞાન આપે. ખાસ કરીને જે પણ મહિલાઓના બોયઝ છે, દીકરાઓ છે, એ મહિલાઓની ખૂબ બધી આ જવાબદારી બને છે કે દીકરીઓ સાથે, બહેનો સાથે કેવી રીતે પોતાની જાતનું કન્ડક્ટ રાખવું એ એક માતા જ એના છોકરાને સારી રીતે શીખવાડી શકે. બહુ સાચી વાત છે. એટલે દરેક માતાઓને હું આવાહન કરું છું, નવરાત્રી છે, માં દુર્ગા પણ છે અને માં સરસ્વતી પણ છે, એ પ્રેમાળ પણ છે અને ક્રૂર પણ છે. એટલે દરેક માતા જો એના દીકરાને સારી રીતે આ સમજ આપશે તો આપણા સમાજમાં જે આ ફિમેલ્સની અગેન્સ્ટ જે બધા વાયલન્સ ના મુદ્દા પણ સામે આવે છે, એ દરેક મુદ્દા પર આપણે કંટ્રોલ લાવી શકીએ. કંટ્રોલ કરી શકાશે અને દરેક વસ્તુની બે તસવીર છે. માફ કરશો પ્રાપ્તિ, સમય આપણી પાસે નથી રહ્યો, એટલે આપ તમામ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર.